વેલકમ બેક. આગળ વાત કરીશું વલસાડની. તો વલસાડની યાન ભિલોસા કંપનીમાં આગ લાગી હતી. આ આગની વાત કરીએ તો આ ખૂબ જ મોટી કંપની છે. તેની યાન બનાવતી હતી આ કંપની અને ભિલોસા કંપનીના પ્લાન્ટમાં ખૂબ જ ભીષણ ભયંકર આગ લાગી છે. દાદરા નગર હવેલીના રખોલી ગામ પાસેની આ ઘટના છે કે જ્યાં દાદરા નગર હવેલી અને વાપી ફાયર ફાઈટર પણ ઘટના સ્થળે પહોંચી ચૂક્યા હતા. બેકાબુ આગને કારણે બ્રિગેડ કોલ જાહેર કરાયો છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ખૂબ જ ભયંકર આગ લાગી છે. આગને કાબુમાં લેતા 10 થી વધુ ફાયર ફાઈટર પણ ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે. વલસાડથી આ સમાચાર છે. યાન બનાવતી આ ભિલોસા કંપનીના પ્લાન્ટમાં આગ લાગી છે. માનવ ઠાકોર અમારી સાથે જોડાયા છે, અમારા સંવાદદાતા. માનવ, જણાવશો કે ખૂબ જ વિકરાળ સ્વરૂપમાં આ આગે રૂપ ધારણ કરી લીધું છે. હાલમાં ત્યાં પરિસ્થિતિ શું છે? જી ધારિકા, ઘટના બની છે સંત પટેલ દાદરાનગર હવેલીના રખોલી વિસ્તારની આ ઘટના છે. ભિલોસા નામની જે પોલિએસ્ટર યાન બનાવતી કંપની છે તેના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી અને આગ લાગતી વખતે મોટા પ્રમાણમાં કામદારો ઘટનાસ્થળ પર હાજર હતા. જો કે સમય સૂચકતા લઈને કામદારો બહાર નીકળી ગયા હતા અને તેને લઈને આગે બહુ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જો કે ટૂંક જ સમયમાં દમણ અને વાપી અને દાદરાનગર હવેલીની ફાયરની ટીમો ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. જો કે આગે વધુ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ફાયરે બ્રિગેડ કોલ જાહેર કર્યો છે. તેને લઈને વાપી, દમણ, આજુબાજુના તમામ જે જીઆઈડીસી છે તેમાંથી ફાયરની ટીમો ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી અને હાલ મહદઅંશે કાબુ મેળવાઈ ચુક્યો છે. 4.5 કલાક બાદ આગ ઉપર મહદઅંશે કાબુ મેળવાયો છે. જો કે હજી પણ કુલિંગની કામગીરી ચાલુ છે, કારણ કે કંપનીમાં મોટા પ્રમાણમાં યાનનો જથ્થાનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. તેને લીધે આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને જે પ્રકારનું યાન હતું તેના કારણે જે ધુમાડાનો જે મોટા પ્રમાણમાં ઉત્પન્ન થયા હતા અને તેના કારણે કામદારોને ખૂબ મુશ્કેલ પડી હતી. તો આગ બુઝાવતા લોકોને પણ આ મામલે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. તો હજી પણ કુલિંગની કામગીરી ચાલુ છે. જી ધારિકા. જી, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. તો વાત વલસાડની કરી રહ્યા હતા કે જ્યાં દાદરા નગર હવેલીના રખોલી ગામ પાસેની આ ઘટના છે. દાદરા નગર હવેલી અને વાપી ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે. 4.5 કલાક બાદ આખરે આ આગ પર મહદઅંશે કાબુ મેળવાઈ ચૂક્યો છે. તો વલસાડના ઉમરગામથી સમાચાર છે કે જેમાં યુવક દરિયામાં તણાઈ ચૂક્યો છે. વાત વલસાડના ઉમરગામની કરી રહ્યા છે કે ઉમરગામના ડેહરી ગામે યુવક દરિયામાં તણાયો હોવાના સમાચાર મળી રહ્યા છે. દરિયામાં માછીમારી કરવા ગયેલો હતો આ યુવક અને તે વખતે આ યુવક માછીમારી કરતા તણાઈ ચૂક્યો છે. દરિયામાં પાણીનું પ્રેશર વધારે હોવાથી બચાવ કામગીરીમાં વિલંબ પડી રહ્યો છે. ઉમરગામના ડેહરી ગામે યુવક દરિયામાં તણાયો છે. માનવ ઠાકોર અમારી સાથે જોડાયા છે. માનવ, જણાવશો કે માછીમારી કરવા ગયેલ યુવક દરિયામાં તણાયો છે, શું કહેશો? જી ધારિકા, વલસાડના જે દરિયાકાંઠો છે તેમાં અત્યારે મોટા પ્રમાણમાં કરંટ જોવા મળતો હોય છે અને માછીમારી કરવાની પ્રશાસન દ્વારા મનાઈ કરવામાં હોવા છતાં પણ આ જે યુવાન છે, દહેરી ગામનો યુવાન હતો, તે નાનકડી હોડી લઈને માછીમારી કરવા ગયો હતો અને તેને લઈને તે દરિયામાં તણાયો છે અને અત્યારે હાલ પણ જે ભરતીના કારણે દરિયામાં મોટા પ્રમાણમાં કરંટ હોવાના કારણે તેની બચાવની કામગીરી પ્રશાસન તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે, પરંતુ તંત્રને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે અને તાત્કાલિક જ એક ફાયરની ટીમને ઘટનાસ્થળ પર પહોંચીને જે આ યુવાન છે તેની બચાવવાની કામગીરી શરૂ થઈ છે, પરંતુ હજી એ યુવાનની શોધખોળ ચાલુ છે. જી, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. તો મહેસાણા જેલભરો કેસમાં આગોતરા જામીન મળ્યા બાદ વરુણ પટેલ અને અતુલ પટેલ મહેસાણા એલસીબી કચેરીએ હાજર થયા હતા. જામીનમાં શરત પ્રમાણે હાજર થયા હતા. વરુણ પટેલે લાલજી પટેલ પર બોલવાનો ઇનકાર કર્યો હતો. સરકાર 26 નહીં પરંતુ 400 જેટલી કલમો લગાવશે તો પણ ડર ન હોવાનું વરુણ પટેલે જણાવ્યું હતું. અતુલ પટેલે પોતાની 5 માંગણીઓ પૂર્ણ કરવા માંગ કરી હતી અને 5 માંગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાનું જણાવ્યું હતું. 26 કલમો લગાવી હતી, હજુ 260 કલમો લગાવી હોય તો લગાવી દે. જેટલી વાર આગોતરા લેવા પડશે આગોતરા લઈશું, જેલમાં જવું પડશે એટલી વાર જેલમાં જઈશું, પણ જ્યાં સુધી પાટીદાર સમાજને ન્યાય નહીં મળે, પાટીદાર સમાજના હિતની વાત નહીં થાય ત્યાં સુધી આંદોલન એ જ રીતે મક્કમ ગતિથી કોઈ પણ સંજોગોમાં ચાલુ રહેશે. પુનર્જીવિત થઈ જશે અને અમે બધા હવે મેદાનમાં આવી ગયા છીએ. ટૂંક જ સમયમાં અમદાવાદમાં અમે એક બેઠક બોલાવીશું. પાસના જે અમારા કન્વીનરો છે, સહકન્વીનરો છે અને અગ્રગણ્ય આંદોલનકારીઓ, એમાં અમે નિર્ણય કરીને મીડિયા મિત્રોને જાણ કરી. તો કેટલાય સમયથી અટકાયેલ ચાલતી હતી ત્યારે પાટીદારોએ સરકાર
સાથે સમાધાન કરી લીધું છે। આ વાતને લઈને લાલજી પટેલે આજે સ્પષ્ટતા કરી છે કે સરકાર સાથે સમાધાનની વાતો થઈ નથી અને આ આંદોલન માત્ર લાલજી પટેલનું નહીં સમગ્ર સમાજનું છે। જ્યાં સુધી પાટીદાર સમાજને ન્યાય નહીં મળે ત્યાં સુધી લડતા રહીશું તથા તેમણે જણાવ્યું કે હાર્દિક પટેલ જેલ મુક્ત થાય તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે। તો રાજ્યભરમાં કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈ દ્વારા તલાટી ભરતી પ્રક્રિયામાં થયેલા કૌભાંડના પગલે સહી ઝુંબેશ હાથ ધરી વિરોધ કરવામાં આવ્યો હતો। પાટણ એનએસયુઆઈ દ્વારા પીકે કોટાવાલા આર્ટ્સ કોલેજ તથા ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે ભાજપ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના રાજીનામાની માંગણી કરી હતી। રાજીનામાની માંગ સાથે એનએસયુઆઈએ આ કૌભાંડને એનએસયુઆઈ દ્વારા સૌથી મોટું ગણાવી ભૂપમ નામ આપવામાં આવ્યું હતું। તો મહારાષ્ટ્રના વાનગાંવ નજીક ટ્રેનના ડબ્બા ખડી પડ્યાના પગલે ફરી એકવાર રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે। રિપેરિંગની કામગીરી દરમિયાન ટ્રકનો ગડર ખસી જતા કામગીરી ખોરવાઈ હતી, જેના કારણે સતત બીજા દિવસે રેલવે વ્યવહારને અસર થઈ છે। જોકે કેટલીક ટ્રેનો લેટ તથા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જેમાં ગુજરાત મેલ, ચેન્નાઈ, અમદાવાદ, પુણે, ભુજ, કોચુવેલી, પોરબંદર, બાંદ્રા, હિસાર, બાંદ્રા, જયપુર તેમજ પુણે, અમદાવાદ દુરંતો ટ્રેન લેટ થઈ છે, જે નિર્ધારિત સમયથી 4 થી 10 કલાક લેટ થઈ રહી છે। તો બાંદ્રા, હિસાર, બાંદ્રા, જયપુર ટ્રેનની વાત કરીએ તો 4 થી 10 કલાક સુધી મોડી ચાલી રહી છે આ ટ્રેનો। ટ્રેકનો ગડર ખસી જતા રેલ વ્યવહારને સીધી જ અસર થઈ છે। ટ્રેકનો ગડર ખસી જતા આ રેલ વ્યવહારને અસર થઈ છે। તો ટ્રેકનો વાત કરી રહ્યા છે, અનેક ટ્રેન નિર્ધારિત સમય કરતા ઘણી મોડી ચાલી રહી છે, જેના કારણે મુસાફરોને હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે। તો ગુજરાત મેલ, ચેન્નાઈ, અમદાવાદ પણ મોડી ચાલી રહી છે। પુણે, ભુજ, કોચુવેલી, પોરબંદર ટ્રેનની વાત કરીએ તો તે પણ અત્યારે નિર્ધારિત સમય કરતા ખૂબ જ મોડી ચાલી રહી છે। દરેક ટ્રેનનો સમય 4 થી 10 કલાક મોડો ચાલી રહ્યો છે, જેના કારણે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। મહારાષ્ટ્રના દહાણુ નજીક સોમવારે માલગાડીના 6 ડબ્બા ટ્રેક પરથી ખડી પડ્યા હતા। સોમવારે મોડી રાત્રે બનેલી આ ઘટના બાદ મુંબઈ અને ગુજરાત વચ્ચેનો રેલ વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો। રેલ વ્યવહાર ઠપ થઈ જવાથી અનેક ટ્રેનો રદ કરી દેવામાં આવી હતી। તો આ ઘટનાના બીજા દિવસે પણ દહાનુમાં રેલવે ટ્રેક પર રિપેરિંગ હજી ચાલુ છે। જોકે દહાનુમાં હાલ ભારે વરસાદને કારણે સમારકામની કામગીરી ધીમી ગતિએ ચાલુ છે। ખોરવાયેલ રેલ વ્યવહારને યથાવત કરવા માટે રેલવે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે। રેલવે ટ્રેક પર પડેલા ડબ્બાને દૂર કરી રેલવે વ્યવહાર યથાવત કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા। હજી આવતીકાલ સુધી આ સમારકામ ચાલવાની સંભાવનાને કારણે તમામ ટ્રેનોને સામાન્ય થતા 2 દિવસનો સમય લાગશે। તો હાલ સમય થયો છે એક બ્રેકનો, વધુ કેટલાક સમાચાર બ્રેક બાદ। तो पीने का पानी हो सिर्फ साफ, सिर्फ सेफ, सिर्फ शुद्ध। क्यों? क्योंकि हमारा शरीर है 70% पानी और इस शरीर को चाहिए मिनरल्स, इसीलिए सिर्फ एक्वागार्ड। जिसकी एडवांस्ड मिनरल गार्ड टेक्नोलॉजी पानी के नेचुरल मिनरल्स बचाए, पानी को शुद्ध से बढ़कर सेहतमंद बनाए। तभी तो मेरे इस घर के डॉक्टर की और लाखों डॉक्टर्स की चॉइस है एक्वागार्ड, शुद्ध से ज्यादा सेहत का वादा। અડધી મિનિટ તમારા સ્નેહીજનોનો સાથ આખો દિવસ ખુશી આપે છે। અડધી મિનિટ તમારી પસંદગીના ગીતોની તમને હપ્તા સુધી ઉર્જા આપે છે। અડધી મિનિટ ક્રિકેટના મેદાન પર તમારી પસંદની ટીમને ચેમ્પિયન બનાવી શકે છે। અને અડધી મિનિટ જમતા પહેલા સાબુનથી હાથ ધોવાથી તમારું અને તમારા પ્રિયજનોનું જીવન બચાવી શકે છે, કારણ કે સાબુથી હાથ ધોવાથી રોગોથી બચી શકાય છે। આપણે સાથે મળીને રોગો પર વિજય મેળવી શકીએ, આ આપણા હાથમાં છે। स्वच्छ भारत मिशन, एक डगलू स्वच्छता तरफ।
વેલકમ બેક. આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે વલસાડ જિલ્લામાં એક દિવસના વિરામ બાદ ફરી મેઘમહેર થઈ હતી. વાપી, વલસાડ, પારડી અને ઉમરગામ પંથકમાં ધીમી ધારે વરસાદ નોંધાયો. ધરમપુર અને કપરાડાના જંગલ વિસ્તારમાં ધોધમાર વરસાદ નોંધાયો. ધીમી ધારે વરસી રહેલો વરસાદ ડાંગરની ખેતી માટે ફાયદાકારક હોવાથી ડાંગર પકવતા ખેડૂતો માટે આ વરસાદ કાચા સૂરના સમાન સાબિત થયો. તો અરવલ્લી જિલ્લાના ધનસુરા મોડાસા માર્ગ પર આવેલા હિન્દુપુરા પાટિયા પાસે અકસ્માત થયો હતો, જેમાં એક તળાવમાં કેમિકલ ભરેલી ટેન્કર ખાબકી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ડ્રાઈવરે ટેન્કર પરનો કાબુ ગુમાવતા રોડ પરથી તળાવમાં જઈને પડી હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. સમય સૂચકતા વાપરી ડ્રાઈવર કંડક્ટર બહાર નીકળી ગયા હતા. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ કરી છે. તો કેમિકલ ભરેલું ટેન્કર તળાવમાં ખાબકતા તળાવનું પાણી દૂષિત થવાનો ભય સ્થાનિકોમાં વ્યાપ્યો હતો. તો રાત્રિ દરમિયાન વાડી, વાડાઓ તેમજ સીમડામાંથી ભેંસ ચોરાઈ જવાના બનાવો સતત વધી રહ્યા છે. ભુજ તાલુકાના પટેલ ચોવાસીના ગામોમાં ભેંસની ચોરી કરતી ટોળકી સક્રિય થઈ છે. ત્યારે કચ્છમાં ભેંસની ચોરી થઈ જતા ખેડૂતોની લાખો રૂપિયાની નુકસાની સહન કરવાનો વારો આવે છે. તો આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નહીં નોંધવામાં આવતા આસપાસના ગામોના માલધારી અને કિસાન દ્વારા આજે પશ્ચિમ કચ્છ પોલીસ વડા મકરંદ ચૌહાણને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. ભેંસ ચોરીના બનાવ અંગે પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી તેમજ ભેંસની ચોરી કરતી ટોળકીને ઝડપી પાડવામાં આવે તેવી માંગ ખેડૂતોએ કરી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા મહિનામાં 30 જેટલી ભેંસની ચોરી થવાની ઘટના સામે આવી છે. આવ્યા છે ડીએસપી ને અરજી દેવા કે ભાઈ અમારો આ પ્રશ્ન તાત્કાલિક સોલ્વ થાય એના માટે એને અરજી દેવા આવ્યા છે. ફરિયાદ માનકુવા પોલીસ સ્ટેશનમાં કરી છે. એની એફઆરઆઈ મારી પાસે છે, પંચનામું છે, બધું સામેલ કર્યું છે ડીએસપીની ઓફિસમાં અને જે ઓફિસમાં મારે જે આપવાના છે આવેદનપત્રો, આનો મને તાત્કાલિક એનો જે કંઈ થતો હોય એ મને ન્યાય મળવો જોઈએ. તો અરવલ્લી જિલ્લાની આગળ વાત કરીએ. અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં માર્કેટ યાર્ડમાં કર્મચારીઓની ભરતી મામલે હાઈકોર્ટે રજિસ્ટ્રાર અને માર્કેટિંગ યાર્ડ સત્તાવાળાઓને ભરતી અંગેના પુરાવા રજૂ કરવા આદેશ કર્યો હતો. પરંતુ માર્કેટ યાર્ડ સત્તાધીશો કે રજિસ્ટ્રાર આવા કોઈ જ પુરાવા રજૂ કરી ન શકતા છેવટે રાજ્ય નિયામક બોર્ડે 7 ક્લાર્ક, 2 સત્તાવાળા અને 1 ચોકીદાર સહિત કુલ 10 કર્મચારીઓની ભરતી રદ કરી દેતા હુકમ કર્યો હતો. આ હુકમથી માર્કેટિંગ યાર્ડ સત્તાધીશો સહિત ભરતી માટે જવાબદારોમાં સોંપો પડી ગયો છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2015માં 10 કર્મચારીઓની ભરતી મામલે ભ્રષ્ટાચાર અને ગેરરીતિ કરાઈ હોવાની માહિતી હાઈકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. તો આણંદ શહેર ખાતે કાર્યરત એવા નિવેદિતા ફાઉન્ડેશન દ્વારા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને શાળામાં પહેરવાનું બૂટનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિદ્યાર્થીઓએ શૂઝ કેવી રીતે પહેરવા તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નિવેદિતા ફાઉન્ડેશન દ્વારા જિલ્લાના 3 તાલુકાઓની 30 પ્રાથમિક શાળાઓમાં કુલ 6000થી પણ વધુ સ્કૂલનું શૂઝનું વિતરણ કરાયું હતું. આ કાર્યક્રમ પાછળનો હેતુ ગ્રામીણ શાળાઓમાં બાળકોની સંખ્યા જળવાઈ રહે તેવો હતો. તો ભોઈ સમાજના લોકોને મળેલા વરદાન મુજબ જગન્નાથપુરીમાં ભગવાન ત્રણેય રથને ભોઈ સમાજના લોકો દોરડા વડે ખેંચે છે, જે પરંપરાને ભાવનગરમાં પણ જાળવી રાખવામાં આવી છે. જ્યારથી નવો રથ બન્યો છે ત્યારથી ભાવનગર ભોઈ સમાજના 108 યુવકો આ રથને ખેંચીને નગર યાત્રા કરાવે છે અને આથી આ સમાજમાં પણ રથયાત્રાને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભાવનગરમાં નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને આયોજકો દ્વારા તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. યાત્રામાં 100 ટ્રક, 4 અખાડા, 5 હાથી, 11 ઘોડેસવાર સહિતના લોકો જોડાશે. આ ઉપરાંત વિવિધ ફ્લોટો પણ યાત્રામાં જોડાશે.
આ યાત્રાને સવારે 8 વાગે ભાવનગરના રાજવી પરિવારના સભ્ય વિજય રાજસિંહ પ્રસ્થાન કરાવશે. તદુપરાંત આ પ્રસંગે રાજકીય મહાનુભાવો તેમજ વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો પણ હાજર રહેશે. વાત કરીએ ભાવનગરની, તો ભાવનગરમાં ભગવાન શ્રી જગન્નાથજીના આ રથને ભોઈ સમાજના 108 યુવકો ખેંચી સમગ્ર શહેરમાં લોકોને દર્શન કરાવે છે. આપણી સાથે ભોઈ સમાજના આગેવાનો છે, તેમને પૂછશું શું હેતુ છે આ બાબત. જે પ્રકારે ભોઈ સમાજના લોકો આ રથ ખેંચતા હોય છે, મુખ્ય ઉદ્દેશ શું, ક્યાંથી આ વાત આવી છે? ત્યારે વિશ્વકર્માજી આવી ને એવું બોલ્યા હતા કે ભાઈ બનાવી તો દઉં, પણ મારી એક શરત છે કે એક રૂમની અંદર બંધ કરી ને હું કરું, મને કોઈ અડચણ ન કરતા. જો અડચણ કરશો તો ત્યાંથી કામ અધૂરું રહી જશે. અમારે આંગણે આવીને દર્શન દેશે અને અમારા પર કૃપા વરસાવશે. નીતિન સોની, VTV ન્યૂઝ, ભાવનગર.